મહેસાણા મનપા ચૂંટણીનો મામલો ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં। વોર્ડ નંબર 3માં ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ। વોર્ડ નંબર 3માં ભાજપ દ્વારા મુકેશકુમાર પટેલ, મેહુલ કાપડિયા, હંસાબેન ઠાકોર અને ચંદ્રિકાબેન પરમારને ઉતાર્યા છે મેદાનમાં। વર્ષોથી વિકાસથી વંચિત આ વિસ્તારમાં ભાજપ દ્વારા 6 મહિનામાં પ્રજાના પ્રાથમિક પ્રશ્ન ઉકેલવાનું વચન। ગ્રામ્ય વિસ્તારના વિકાસ ઉપર વધુ પ્રાધાન્ય, આઇકોનિક રોડ, ચિલ્ડ્રન પાર્ક, સિનિયર સિટીઝન પાર્ક બનાવવાનું વચન। પીવાના પાણીનો આ વોર્ડમાં મુખ્ય પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્ન 3 મહિનામાં ઉકેલવાનું વચન। કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપે તરઠી ગામના સરપંચને ઉતાર્યા છે મેદાનમાં। મારું નામ કાપડિયા મેહુલ કુમાર રમેશભાઈ છે અને હું જન્મથી જ આ વોર્ડમાં મારો જન્મ જ અહીંયા થયેલો છે। હવે છેલ્લા 25 વર્ષથી અહીંયા કોંગ્રેસનું શાસન છે અને જે રીતે આપણે જોઈએ છીએ કે આપણે મહેસાણા શહેર જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એમાં અમારો વોર્ડ નંબર 3 એટલો પાછળ પડી ગયો છે કારણ કે આગળ જે લોકો ચૂંટાઈને આવતા હતા એ લોકોને જે કામ કરવું જોઈએ, વિસ્તારના જે પાયાની જરૂરિયાતો હોય, મૂળભૂત જે જરૂરિયાતો આપણી હોય, જેમ કે પાણી છે, રસ્તા, ગટર, એ બધા માટે એ લોકોએ કંઈ કામ જ કર્યા નથી। બસ ચૂંટાઈને આવે, ચૂંટણી પછી એ લોકોને અમારે શોધવા જવું પડે। તો આ વખતે ભારતીય જનતા પક્ષે અમારી વરણી કરી છે ઉમેદવાર તરીકે। તો આ જે બધી મૂળભૂત જરૂરિયાતો છે એના માટે અમે પૂરેપૂરો ફોકસ કરીશું અને શક્ય એટલા જલ્દી અમે ચૂંટાઈને આવશું તો આ બધા પ્રશ્નોનો અમે એક પછી એક તરત જેટલું બને એટલું જલ્દી અમે આનું નિરાકરણ લાવીશું। ખાસ કરીને શું સુવિધાઓમાં જરૂરિયાત છે? જેમ કે સૌથી પહેલા મોટી વિકરાળ પરિસ્થિતિ તો પાણીની છે અમારા એરિયામાં, કે 2 ટાઈમ તો ઠીક, એક ટાઈમ બી પાણી આવે ને તો એમાંય ફાંફા પડી જાય છે। એટલે સ્ત્રીઓને એટલી પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે, વગર પાણી વગર તો આપણે જીવન જીવવું જ દોહલું થઈ જાય છે। એટલે સૌથી પહેલા તો આ પાણીનો જે પ્રશ્ન છે ને એની ઉપર અમારો ચારેયનું ફોકસ રહેશે અને બને એટલા ત્વરિત પગલાં લઈને સૌથી પહેલા પાણીનું અમે જે અહીંયા પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવીશું। મારું નામ પરમા ચંદ્રિકાબેન દેવાંગભાઈ છે। હું વોર્ડ નંબર 3માંથી આવી છું। ખાસ કરીને શું મુદ્દાઓ ઉપર ફોકસ કરશો તમે? અમે રોડ, રસ્તા અને પાણીની સમસ્યા બહુ જ છે એના ઉપર, અને બીજા જે કોઈ વિકાસલક્ષી કાર્યો હશે એના પર। અમારે પહેલાની પ્રોબ્લેમ એ જ છે, પાણી, ગટર, અને એની બહુ તકલીફ છે। અહીંયા આગળ રોડ ખરાબ છે, એના માટે તમને પબ્લિક લાગશે ચૂંટાઈને તો તમે શું કામ કરશો? બધું જ કામ કરશો। 6 મહિનામાં હું બધું પૂરું કરી દઈશ। ખાસ કરીને કેવા મુદ્દાઓ ઉપર ખાસ ફોકસ કરશો? એના માટે કેમ કે હું આવીશ તો બધી રીતે મને સાથ આપશે એ પ્રમાણે સાથ તો પૂરેપૂરો બધાનો જ આપે છે। બધું સાથ કરશું। પાણીની, રસ્તાની જ બહુ જ છે અમારી પ્રોબ્લેમ, એ જ કરવાની વધારે છે। મારું નામ પટેલ મુકેશકુમાર વાલજીભાઈ છે। મેં વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટી તરફથી મેં ઉમેદવારી કરેલી છે। હવે 3 નંબરની વોર્ડની અંદર અત્યાર સુધીમાં જે લોકો ચૂંટાઈને આવ્યા છે એ લોકોએ આજ સુધી કંઈ કામ કર્યું નથી। તો અમને ભારતીય જનતા પાર્ટી તરફથી જે અમારા ઉપર વિશ્વાસ મૂકવાનો આવ્યો છે ને અમે પ્રજાને એવો વિશ્વાસ આપીએ છીએ કે અમને ચૂંટી લાવ્યા પછી કે જેટલું બને કે પાણીની સમસ્યા છે, ગટરની લાઇનની સમસ્યાઓ છે, પછી રોડ રસ્તાની સમસ્યાઓ છે, પછી એ જેટલું બને એટલું જલ્દી એ સમસ્યાનું નિવારણ લાવીશું। પછી જે મહાનગરપાલિકા લાગ્યા પછીની જે વસ્તુની જે સરકારી ભારતીય જનતા પાર્ટીના સરકારના નેજા હેઠળ જે મોટી ગ્રાન્ટો સરકારની આવે છે એની અંદર આઇકોનિક રોડ, પછી સિનિયર સિટીઝન માટે પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, આવી નવી ઘણી શાખાઓમાં પેલું કામ કરવાનું હોય છે। તો એ બધું અમે જેટલું બને એટલું અને સરકારના ગ્રાન્ટની અંદરથી જેટલી વપરાય એટલી વધારે ગ્રાન્ટ લાવી અને 3 નંબરનો વિકાસ કરવા માટે અમે કટિબદ્ધ છીએ।